ગુજરાતના અન્નદાતાઓના હૃદયને માવઠાના મારે જાણે કે ચીરી નાખ્યા છે। કમોસમી વરસાદે સમગ્ર રાજ્યના ખેતરોને વેરાન બનાવી દીધા છે। તનતોડ મહેનતથી ઉગાડેલા પાકો પાણી થઈ ચૂક્યા છે અને લોન લઈને ખેતી કરનારા ખેડૂતો દેવાના ડુંગર નીચે દટાઈ ગયા છે। ત્યારે જુઓ નુકસાનીના હૃદય ચીરનારા દ્રશ્યોનો આ ખાસ અહેવાલ। સમગ્ર ગુજરાતમાં માવઠાએ હાહાકાર મચાવ્યો છે। ખેડૂતોના સપનાને, મહેનતને અને આશાને પાણીમાં વહાવી દીધી છે। જુઓ આ દ્રશ્યો અમદાવાદ જિલ્લાના જેતપુર ગામના છે કે જ્યાં ખેતરો હવે ખેતરો નથી રહ્યા, પાણીની તલાવડી બની ગયા છે। મહા મહેનતે ઉગાડેલો પાક હવે પાણી થઈ ગયો છે। ખેડૂતોની આંખોમાં હવે ફક્ત નિરાશા અને આંસુ છે। અમારે જે પોષણ ભાવ મળવા જોઈએ તે તો મળતા નથી। અમારા દસકોઈ તાલુકામાં ક્યારેય પણ ડાંગરની અને ઘઉંની માર્કેટયાર્ડમાં પોષણ ભાવે જે બાંધેલા સરકારના ભાવ છે, ટેકાના ભાવો છે, એની ખરીદી ઉત્પાદનના કેટલા ટકા થઈ છે એ સરકાર જોડે કોઈ આંકડા નથી અને થતી જ નથી। હવે અમારી માંગણી તો એવી છે કે આ પરિસ્થિતિમાં સરકારે ટેકાના ભાવથી ખરીદી બંધ કરી દીધી છે, તે હાલના હાલ તાત્કાલિક ચાલુ કરાવવી જોઈએ। જેતપુરના અંકિત પટેલે 2.5 વીઘા જમીનમાં ડાંગરની ખેતી કરી હતી। 20,000ની લોન લઈને વાવણી કરી, આશા રાખી કે આ વખતે સારો પાક આવશે, પરંતુ કુદરતે એવો પ્રહાર કર્યો કે આખી મહેનત પાણીમાં વહી ગઈ। ઘરમાં ખાઈ શકાય એટલો પણ પાક બચ્યો નથી। 4 સભ્યોના પરિવારો એકમાત્ર સહારો અંકિત પટેલ હવે સરકારની સહાય તરફ જોઈ રહ્યો છે। અત્યારે તો શું કહેવું, અત્યારે તો ખેડૂતોની હાલત એટલી બેકાર થઈ ગઈ છે અમારી કે અમે શું કરીએ। અમે ગવર્મેન્ટને કહીએ, કોને કહીએ, શું કરવું અમારે એ જ ખબર નથી પડતી, કારણ કે બહુ કંટાળી ગયા છે। છેલ્લા 3 વર્ષથી આ પરિસ્થિતિમાંથી અમે ખેડૂતો છે, અમે ધક્કે પંચે કરીને ગમે તે રીતે અમે બહાર નીકળવાનો ટ્રાય કરી રહ્યા છે, પણ નીકળી નહીં શકતા, કારણ કે કોઈ પણ પાક કરવો હોય તો એની માટે પહેલાં તો અમારે થોડા પૈસાની તો જરૂર પડે જ। માવઠાનો આ જ કહેર હવે પોરબંદર સુધી પહોંચી ગયો છે। અહીં પણ ખેતરોમાં ફક્ત પાણી જ પાણી છે, પાકનું નામું નિશાન નથી। 1 વીઘા જમીનમાં 15,000થી 20,000નું નુકસાન થયું છે અને જો સહાય સમયસર ન મળે તો ખેડૂતો માટે રવિ પાકની વાવણી પણ અશક્ય બની જશે। 1 ઇંચથી લઈને 5 ઇંચ સુધી વરસાદ પડ્યો છે અને નુકસાનીની તો કોઈ અંત જ છે જ નહીં। નુકસાની તો જોવા જાવ તો 100% નુકસાની છે। જોવા જઈએ તો ખેડૂતોને થોડીક આશા હતી કે 50% થી લઈને આજુબાજુ અમારો પાક બસી જશે ને ઢોરનો ચારો બસી જશે। આજે રાત્રે જે વરસાદ પડ્યો છે એમાં તો હવે ખેડૂતને કોઈ આશા નથી કે કાંઈ ઢોરનો ચારો બસે એવી શક્યતા નથી અને મગફળી બસે એવું પણ નથી। 100% નુકસાની જ છે। અન્નદાતા આજે મદદ માટે હાથ લંબાવી રહ્યો છે। તનતોડ મહેનતના બદલામાં મળ્યું છે ફક્ત નિરાશા અને નુકસાન। હવે સવાલ એ છે કે શું સરકાર તાત્કાલિક સર્વે કરીને વળતર આપશે કે પછી ફરી ખેડૂતોની પીડા બિનસુનાઈ રહી જશે।